ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગરમાં અમે એક પ્રી સ્કૂલ ચલાવીએ છીએ। આ પ્રી સ્કૂલમાં બાળકોને લગતા સંશોધનો કરીએ છીએ। એક વખત એક બાળક આવીને તેના ક્લાસ ટીચરને એવું કહે છે કે એક ઝાપટ ચડાવી દઈશ ને। અમારા માટે હંમેશા આજ્ઞાંકિત રીતે રહેતું આ બાળક આજે જે શબ્દ બોલ્યું હતું તે બહુ જ આઘાતજનક હતા। તપાસ કરતા ખબર પડી કે તે દિવસે તેના મમ્મી અને પપ્પા વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો અને આ સમયે તેના પપ્પાએ તેની મમ્મીને કહ્યું હતું કે એક ઝાપટ આપીશ ને। મિત્રો, બાળકના માનસ પર પડેલી આ અસરને દૂર કરતા અમને ઘણો બધો સમય લાગ્યો। પેરેન્ટિંગ ફોરએવરમાં હું છું કુણાલ પંચાલ અને આજે વાત કરીશું તમારા બાળકના શ્રેષ્ઠ ઘડતર માટે માતા પિતા તરીકે તમારે બાળક સાથે કેવું વર્તન કરવું જોઈએ। પહેલી વાત છે, માતા પિતા તરીકે આપણે બાળક સાથે બાળક બનીને વર્તન કરવું જોઈએ અને હા, એની કાળજી પણ લેવી જોઈએ। મિત્રો, જેવી રીતે એક કુંભાર જ્યારે માટલું ઘડે છે ત્યારે એ માટલાને અંદરથી ટેકો રાખે છે અને ઉપરથી એ ટાપલીથી એને પીટે છે કે મારે છે, એના ઘડતરની પ્રક્રિયા છે। અહીંયા માટલાને ગાબડું પણ પડી જતું નથી અને હા, એનો ચોક્કસ શેપમાં ઘડતર થતું હોય છે। બાળકના ઘડતરમાં આ વાત બહુ જ મહત્વની છે। બીજી મહત્વની વાત છે કે બાળક સાથે જ્યારે પણ સંવાદ કરીએ તો એકદમ પ્રેમાળ શબ્દોમાં કરીએ, ખૂબ મીઠાશ સાથેનો કરીએ અને સૌહાર્દપૂર્ણ કરીએ, કારણ કે બહુ જ કડક ભાષામાં જ્યારે બાળક સાથે આપણે વાત કરીએ છીએ ત્યારે તેનો આઘાત એ બાળકના માનસ ઉપર કદાચ આજીવન રહેતો હોય છે। માતા પિતા કે શિક્ષક તરીકે એક વાત આપણે બધાએ બરાબર યાદ રાખવું જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિમાં બાળકના વર્તનને કાબૂમાં કરવા માટે પણ થઈને આપણે ક્યારેય બાળકને ડરાવવું ન જોઈએ। બહુ જ બધી વખત માતા પિતા પાસે સાંભળ્યું છે કે પોલીસ તને ઉપાડી જશે, બાવો ઉપાડી જશે, બિલાડી આવી જશે, વાઘ ખાઈ જશે। આવા ભાતના નુસ્ખા આપણે ઘણી બધી વખત બાળકને કંટ્રોલ કરવા માટે વાપરીએ છીએ, પણ મિત્રો યાદ રાખીએ કે આપણા આ જે શબ્દો છે તે ઘણી બધી વખત આજીવન એ જેના માધ્યમથી તમે ડરાવો છો બાળકને એના નામથી ડરતું રહે છે, તેના આંતરિક વિકાસ રૂંધાય છે અને તેની અસર આજીવન તેના પર રહેતી હોય છે। માટે ખાસ યાદ રાખીએ, આપણા બાળકને નીડર બનાવીએ અને ક્યારેય ડરપોક ન બનાવીએ। આપણે ઘણી બધી વખત કેટલાક માતા પિતાને એવી વાત કરતા જોયા છે કે ઘરે બેઠા હોય, ફોન આવે કોઈનો ત્યારે વાત કરીને એવું કે હા બસ હું નીકળ્યો છું, હમણાં થોડી વારમાં પહોંચું છું। મિત્રો, યાદ રાખીએ, સહેજ પણ બાળકની હાજરીમાં આવું જૂઠું ન બોલીએ, બાળકની સામે પ્રમાણિક વર્તન કરીએ। આવું કરવાથી બાળકના જીવનમાં પણ આપોઆપ મૂલ્ય શિક્ષણ મળશે। અને હા, ભૂલે ચૂકે પણ બાળકની સામે ગુસ્સાવાળું વર્તન ન કરવું અને અપશબ્દ તો બોલવો જ ન જોઈએ, કારણ કે ઘણીવાર એવું બને છે કે બાળક એ અપશબ્દના અર્થને એને ખબર નથી હોતી, પણ ગમે ત્યારે પાછું ક્યારેક એના વર્તનમાં એને યાદ આવી જાય છે કે જ્યારે ગુસ્સો આવે ત્યારે આવા શબ્દોનો પ્રયોગ કરાય અને બાળક આવા શબ્દો બોલતો થાય છે, જેની અસર તેના પર ખૂબ નેગેટિવ રીતે પડે છે। ગીજુભાઈ બધેકાએ બાળ ઉછેર માટે બહુ એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે જેનું નામ છે મા બાપોને। આ પુસ્તકની અંદર એક સરસ મજાની વાત માતા પિતાના વર્તન માટે, શિક્ષકના વર્તન માટે કહી છે। ગીજુભાઈ એવું કહે છે કે બાળકની સાથે એવું વર્તન કરો કે જે મોટા સાથે કરતા હો, એટલે કે બાળકને ત્યારે બાળક માનીને નહીં પણ એ મોટો છે તેવું માનીને તેની સાથે ખૂબ સારું વર્તન કરવું જોઈએ। ઘણીવાર એવું બને કે તું નાનો છે, તને શું ખબર પડવાની, આવું કહીને આપણે બાળકને ઉતારી પાડતા હોઈએ છીએ, પરંતુ મિત્રો યાદ રાખીએ, આ જ બાળકની અંદર એક મોટા વ્યક્તિત્વનું ઘડતર આપણે કરવાનું છે, ત્યારે આપણે ખાસ ધ્યાન રાખી તેની સાથે એવું વર્તન કરવું જોઈએ। મિત્રો, શ્રેષ્ઠ બાળ ઘડતર માટે પ્રત્યેક માતા પિતાએ જ નહીં, પરંતુ મને લાગે છે કે શિક્ષકોએ પણ બાળકની સામે વર્તન કરતાં પહેલાં બહુ જ બધું ધ્યાન રાખવું જોઈએ। જો આવું આપણે કરીશું તો આપણે સાચા અર્થમાં તેજસ્વી બાળકથી તેજસ્વી ભારતની સંકલ્પનાને સાકાર કરી શકીશું। તો ફરી એકવાર, બાળક સાથે કેવું વર્તન કરીશું? બાળક સાથે બાળક બનીને રહીશું, બાળક સાથે પ્રેમપૂર્વક સંવાદ કરીશું, બાળકને ક્યારેય ડરાવીશું નહીં, બાળક સાથે મૂલ્યયુક્ત વર્તન કરીશું। બાળક ભવિષ્યમાં મોટો થવાનો છે, એટલે કે બાળકની સાથે મોટા વ્યક્તિ સાથે જેવું વર્તન કરીએ છીએ તેવું જ વર્તન કરીશું। પેરેન્ટિંગ ફોરએવરની અંદર આપની સાથે જોડાયેલા બાળ ઉછેરના પ્રત્યેક પ્રોબ્લેમ્સનું સોલ્યુશન અમે આપવા જઈ રહ્યા છીએ, ત્યારે જો તમને પણ બાળ ઉછેરની કોઈ સમસ્યા સતાવતી હોય તો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં લખી મોકલશો। હેવ અ હેપી પેરેન્ટિંગ ફોરએવર।